સાહેબ. એમાં એક દાદા બરોબર જુવાનિયા છોકરા પાસે ગયા, ગેમ રમતા હતા. જુવાન છોકરાઓને પૂછ્યું, ભાઈ એ ભાઈ, આ સુરમાના લાડવા ખાવા હોય તો તમે કોઈ લઈ આવી દેવો? કે બાપા લેવાનો જવાનું હોય બધું મોબાઈલમાં આવી જાય. તો મોબાઈલમાં હાથ કેમ નાખો, લાડવો કેમ બારો આવે? એ કેમ તો એ કે એમ ન હોય તો એ કે તમે સ્વિગીમાં મગાવો તો ત્યાંથી ગરમા ગરમ ઝબલા આવી જાય. તાર માસી છે ગરમા ગરમ ઝબલા અંબાવે? અરે હા, એ કે સ્વિગીમાં તમે મગાવો એટલે બધું આવે, તમારે શું મગાવું? મારા લાડવા મંગાવા. કે બાપા હવે લાડવા કોણ ખાય? તારો બાપ ખાય. વીહ મુક્તો કરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢી નાખ્યો. બાપાને સ્વિગી ફિટ કરી દીધું. જોજો હું ખાલી હું કહેવા માંગુ, તર્ક કરો ને એટલે હાસ્ય કોઈ દી નું આવે. નિખાલસ રહ્યો, દિલ ખુલ્લું રાખો ને એટલે મજા આવશે. બાપાને સ્વિગી નાખી દીધું, આમાં ફિટ કરી દીધું. ખાટલો ઢવડીને લીમડા હેઠળ સાયા વીએ ગયા, કર્યો સ્વિગીમાં ફોન. નમસ્કાર, સ્વિગી વર્ડમાં હિન્દી કે લીએ 2 દબાય. થોડો અવાજ આપો ને મને. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે સડશે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું. વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયુ બનાવે, ખજૂર આંબલીની તોડે નાખે આવી. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું. વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાજુ કતરી માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, ગુલાબ જાંબુ માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો મારો દીકરો, એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું. વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. ગેસનો બાટલો લખાવતો ને એવું જ થાય આમાં, સમજ્યા? નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બુંદીના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 4 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. બાપાએ ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું. વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે 2 જણા ખાવામાં 20 કિલો લાડવો ડો થોડો દે ફૂગ મારી દે, ન મગાવાય. એમ કરી કાપવા ગયા તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બોલો. હજી આગળ એક બેનો અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલું બિહાર્યું. બોલો અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ ફોન આવેલો હતો, કોણે લખાવ્યા હશે? કોણે લખાવ્યા એવું મને પૂછજો. તમે 4 ભાઈઓ છો. અચ્છા, કોણ અંકલ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. 3 માં કાપી નાખ્યું. આની યાર માથાકૂટ કરાય. આ ભણેલા ને ગોટે સડાઈ દેવા છે. તમે એમ કહો છો કે આને કઈ ખબર નથી પડતી. મારો રામ ભલું કરે. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. મને છે મારું આઈનું બેકિંગ આપજો ભાઈ. લાય લે લાય. હાય માર કાળજાન કટકો આવ્યો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર માથાને મુક. અહીંયા તો અહીંયા આ શું છે? શેની બોટલની ટેપપટી? એમાં ક્યાં ટેપપટી આવે? એમાં લેબલ આવે છે કે પાણીની બોટલની. એમ કે ને મારો વાલો, માર કાળજાન કટકો. એમાં આપણા બાપ દાદા પાસે શું હતું ખબર? સવારમાં 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગે ને એટલે રેડિયો ચાલુ કરતા. એ રેડિયો ચાલુ કરે ને એટલે એમાં સુંદર મજાના પ્રભાતિયા આવતા. હજી અખંડ રોજી હરિતારા હાથમાં હરિમારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ ભજન તો જેને કહીએ જે પીડ ભરાઈ જાણે રે. આ શબ્દો એનો નૂર રહેતો ને એટલે જ મંદિરના ઓટલે એ સાહસની ધીરજતાની ફળ સ્વરૂપે ત્યાં 2 હતા. હવે એમ કહો કે આપણા બાપ પાસે શું નહોતું? બધું હતું. આપણા બાપ પાસે હતું ને આપણા નું આવ્યું. તો શું નું આવ્યું? તો કે સાહસ. કેમ નું આવ્યું? તો કે 100 વીઘાના ખેતરમાં કોરામાં કપાસિયા સોંપી દે, પછી મંદિરને ટેકે બેહીને એમ કે વલ્લભભાઈ, હા આ ડોહો આવશે કે નહીં આવે? 100 વીઘાના કોરામાં કપાસિયા સોંપી દે અને પછી કે આવે ને. તો આનું સાહસ કેવું? ધીરજ ને સંતોષ જોવો તમે. શું કામ? પ્રભાત્ય સાંભળતા હતા એટલે એને ઈ જ પ્રભાત આમ સવારમાં પ્રભાત્ય સાંભળે. અને પછી તમને કહો 6 વાગે દિયા મેં આકાશવાણી રાજકોટમાં ગામનો ચોરો કરીને એક સુંદર મજાનો એક કાર્યક્રમ આવતો. હા, મેં સાંભળેલો એટલે કહું. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો.
અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારે ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. મારા 70 વર્ષ જ્યાં અમારા વેવાય વેલાનું ટોળું બહુ મોટું. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અમરેલીમાં બટેટું વવાતું નથી. તમને માહિતી ખોટી આપીશ, પણ તું ખોટી માહિતી આપી તો દાદા તમે અહીં શું આવ્યો? મને તો રામભાઈ કીધું તું હાલો બાપા બીડી બાકસ લેવા. હું બીડી બાકસ લેવા આવ્યો. 20ના ગાંઠિયા ખાધા. મને કે હાલો કઈ સ્ટુડિયો છે આપણે એની મુલાકાત. અમારે અમરેલીમાં બટેટું વવાતું નથી. ખેડા બાજુ જાવ ત્યાં ધામ બટેટું વવાય. અચ્છા, તો મહેસાણાથી પધારેલા મંજી દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે? ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે પેલા જ બટેટું લેવું પડે. બિયારણ જોઈએ ભાઈ, બિયારણ વગર ખેતી ન થાય. 5 કિલો બટેટા લાવીને જેને કાચુંબર કરીને તગારામ નાખીને ખેતરે જવાનું. ચો જવાનું ખેતરે જઈને વેથે કુંડો ખોડો ગાળવાનો. ખોબો કાચુંબર હાલવાની. એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાનું. શું હાલવાનું? લીંડી. માથે ઢોંકી દેવાનું. 2-4 કરશે પોણી હાલવાનું. શું હાલવાનું? પોણી. પોણી આવેલા પછી 5 દિવસ વાટ જોવી પડે. કેટલા દિવસ? 5 દિવસ. 5 દિવસ વાટ જોવાની. ચીમ કે ઘેટા બકરા લીંડીને બટેકા કચુંબર બંને નક્કી કરતા હોય કે આપણે ગુજરી જવું તો જ ખેતી હારી થાય ભાઈ. સીધી વાત છે. મુંબઈ અમારો પ્રોગ્રામ, એમાં 35 શાળે આપણા ગુજરાતી 600 હતો હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. એટલે મેં આયોજકને બોલાવ્યો. મેં મોટા ભાઈ અહીંયા આવો ને આ બધું શું છે? મને કે શું છે? મેં કીધું આ 30 ને સમજાય ને 600 ને ઉપર થઈ જાય. તો મેં કીધું શું છે? મને કે બધા હિન્દી ભાષી છે. મેં કેવા છે? હિન્દી ભાષી. મેં તો મને કે આપણું મગજમાં નહીં ઉતરે ભાઈ, એનું જ મગજમાં ઉતરે. મેં એનું શું મગજમાં ઉતરે? મને કે પેલા બધા હની સિંહ વાળા છે ને. મેં ગયું હું હની સિંહ વાળા. મને કે રેપર સંગ નો ગાઈ જાય હની સિંહ. મને કે હની સિંહ વાળા છે. મેં કી હની સિંહ વાળા છે તમે ડારા સિંહ વાળા છે. 18 રોટલા વ્યા દે કઠીમાં આયરો એમ. ખારી સિંહ વાળા 4-5 હામાં બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડી ખારી સિંહ વાળા જ છે. મેં કીધું હની સિંહ ના હોય તમે ડારા સિંહ વાળા. મેં કીધું અમારા દેશની અંદર સાહેબ, આ દેશમાં ક્ષત્રિય સમાજ નો હોત તો ધર્મને ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો ને ભૂદેવો ન હોત તો મને તમને ધર્મની ને વેદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણો ન હોત તો મને તમને વીર રસની સાહિત્ય રસની ન ખબર પડતી હોત. એમ સાહેબ આ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથ દાદાના દર્શનની ન ખબર પડતી. ગઈકાલે જ એની જન્મ જયંતિ હતી સાહેબ. એટલે એને યાદ કરતાની સાથે વીર રામવાળાનું સફાકરું આપણે જેમ દેશી આપણા દેશી એને કહેવાય. હાંડા દોડી પંજરા વાળો હકળેથી બાગુ છૂટી બાંગ બોલી ગામડા પિયા હક બાગ છોટાથી હુંગ મુંજાળા છોટા પેના ગજાને કટા સમાન કેતા પોતે જમીતાન જાળા ફાળા તેગો વાળા ફલે કાળા વેરે જાગ્યા પાંડવાળા રંગ કાળા રગતાળા પૂર ખજાળા ઉડેરાવા હે વાદળાના નૂર ફાડ કડતાળે બંદુ કાળે બાગારણ તું કાણ જાણકી કરે ઠણકી બાગરા કડી ઝણકી જરા દાંગા કુઠિયા તો દારો જોને રણકી સિંધવરા રણકી કુઠિયા રોકા ઠણકી મામલે હોરા કર માર માર હનુમંત ગોમવાને લંગાડાળા જેમ હાયાવે ધંધાવાળા જોને ત્રોડી આવે છે ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે કમારી ધમારાળે જોને કરાય તમને બાપો આ ગીગા બારોટ હતા એને રામવાળાને લડાવતા આ સફાકરું રામવાળા અમારા વાવડી. હું તમને કાયમિક ને માટે કહું છું, હું તો હજી કહું, જાહેરમાં કહું, લાઈવમાં કહું, મને આવું બધું તમ ફમ ભમ લમ કરતા મને ન આવડે. આમાં
બારોટોની જીભ જોઈ, ચારણોની જીભ જોઈ. પટેલના છોકરા ના નોડે. વીઘે કેટલા દાણા જાય ઈ મને પૂછો. હા, 70 ફૂટનો કૂવો હોય ને ભરેલો હોય ને અડધો, તો ખબર પડી જાય કે આમાં 2 પાણ વિયા જાય, આમાં શીણા ઉગી જાય, આમાં ઘઉં થઈ જાય, નીકળી જાય, એટલી ખબર પડે. પણ આપણને નો આવડે, કૃપાથી થાય. એટલે बांग बोली गामड़ा मथी यहाँ के बांग छोटा जीव जमु जाड़ा बचुटा पे नंगे जाने कटा आसमान के तपुटी जमीदा जाड़ा पाड़ा देखो वहाँ बोले काला बेर जगे पांडा वाला रंग काला रंग जाड़ा पूरा जाने भोजाड़ा उठे रवा है वादला न नौर भड़ भड़ जाले बंदू काले बागारा न दूर के काना जाने के करे ठाने के बागारा काड़े जाने के जरा नागा कुटिया दो दार रण की सिंधवारा का ढन की उठियारो का ठन के मामले हो रहा करे मार मार हनुमंत गम मन लगा डाला जम हया मेरी उठा वाला जो ने थोड़ी अभी देख थोड़े दिए गामड़ा में लटवाने पड़े देख मारे धमरो અહીંયા જેમ સફાકરું ઉપરથી ગયું ને એમ હિન્દી વાળાને સફાકરું ઉપરથી ગયું. એક સહજ છે. 2.5 કલાકથી કોઈ માણા આતરડા ખેંચી ખેંચીને તોડે તોડીને માણાને મજા કરાવતો હોય ને તો એટલું તો કહી શકો ને, વાહ આટલી વાહ નથી જોતી. એટલે તમને જેમ ઉપરથી ગયું ને એમ હિન્દી વાળા, એટલે 8 વર્ષનો છોકરો હાથમાં ચિઠ્ઠી લઈને આવ્યો, એમાં હિન્દીમાં લખેલું કોઈ સમજાય સા બોલો. એટલે 2.5 કલાક તો મારી પાણીમાં ગઈ ને. ભલું કરે મારો ભાઈ, ભલું કરે મારો રામ, ભલું કરે મારો બાપ, ભલું કરે મારી માં. અને હા, ચહેરા ઉપર સ્માઇલ લેવા હાટુથી અહીંથી 100% નીતિથી પીરીને તમારા ચહેરાની અંદર સ્માઇલ આવે તો ભગવાન અમારી હાજરી ભરે, વાહ બેટા વાહ. એટલે એને સમજાવવા માટે કે એને ચહેરા ઉપર સ્માઇલ લાવવા માટે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મારે કરવું પડ્યું. जय कपि कराल नंद जोर कपि सुमन चंद छवि बल किशोर प्रभु ललाट यल प्रकट अंजनी भूर काट मुगमुरत के मुकुंज माल भवकै तज रूपति निक बाल बल कांत जो तांडांबर बलदत ने के ब्रह्मरण करोड़ दिलान दान नटे मटक तोट कटे कमर कर उन तरत कोड लंका हल अजमत लटार कल कलल कले दल कटार दस दिज पट चर चर दस ओकार हां छड़ मत जय બધી જગ્યાએ બધી વસ્તુ નથી હોતી ઘનશ્યામભાઈ, બધી જગ્યાએ બધી વસ્તુ ન હોય. કથા પ્રત્યે આસ્થા હારી હોય, કથા પ્રત્યે વ્યવસ્થા હારી હોય. અહીંયા ત્રણેય વસ્તુ મેં જોયું. અહીંયા આસ્થાય હારી છે, વ્યવસ્થાય હારી છે અને અવસ્થાય હારી છે. બધી જગ્યાએ ન હોય ને જયેશભાઈ, દિલથી કહું, મોજ આવી મને. जोर कभी सुमन चंद जज बल किशोर लिख मित लाइन प्रभु लैला अल प्रकट अंजनी उन उकाट मुख मृत का रूप कुंज माल बबकाय ताज रूप तिलक बा अल कांत जोर गांडा मर रुद्र जय ब्रह्मरण प्रौढ़ दिलान दरन कपि मटक दोट कटे कमर कल उन तरत कोट लंका हल अजमत लकार कल कलल कले दल कल कटार दस दिज पटक तर तरत ओकार हां छड़ मथ से ओकार हां छड़ मथ से ओकार हां छड़